ગુજરાતના વિવિધ શહેરોમાંથી કિંમતી મોટરસાયકલોની ઉછાથરી કરીને રાજસ્થાનમાં સસ્તા ભાવે વેચી દેવાના કૌભાંડનો વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે પર્દાફાશ કર્યો છે તેમજ 3 વાહન ચોરોને ઝડપી પાડ્યા। ગુજરાતના વિવિધ શહેરોમાંથી કિંમતી મોટરસાયકલોની ઉછાતરી કરી રાજસ્થાનમાં સસ્તામાં વેચી દેવાના કૌભાંડનો વડોદરા ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે। પોલીસે 6 મોટરસાયકલ કબજે કરી છે। વડોદરામાંથી વાહનોની ઉછાતરીના બનાવ અટકાવવા માટે તેમજ ચોરાયેલા વાહનો શોધવા માટે વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સીસીટીવી કેમેરા અને અન્ય ટેકનિકલ સોર્સ મારફતે વોચ રાખવામાં આવી રહી હતી। ત્યારે ગોલ્ડન ચોકડી પાસેથી 2 મોટરસાયકલ પર પોલીસે 3 શંકાસ્પદોને ઝડપી પાડી પૂછપરછ કરતા ગુજરાતના વિવિધ શહેરોમાંથી મોટરસાયકલોની ઉછાતરી કરવાના નેટવર્કનો પર્દાફાશ થયો હતો। પોલીસે પકડાયેલાઓમાં મહાવીર નારાયણલાલ ચંદેલ, ખટીક, પાનસેરા, સુરત મૂળ, કુમારનાડ, રાજસમંદ રાજસ્થાન, વિરેન્દ્રસિંહ ખંગારસિંહ રાવત, સ્વરૂપા બાગમાલ ગામ, બિયાવર રાજસ્થાન અને લોકેશસિંહ ગુલાબસિંહ રાવત, ખડમાલ, બિયાવર રાજસ્થાનનો સમાવેશ થાય છે। પોલીસે તેમની પાસે 2 મોટરસાયકલ કબજે કરી કાગળો માંગતા તેમની પાસે કાગળ ન હતા। તેમણે આ બંને બાઇક સાથે કુલ 3 મોટરસાયકલ સમાસાવલી રોડ પર પાર્કિંગ ખાતેથી તેમજ આસપાસના વિસ્તારોમાંથી ચોરી હોવાની વિગતો ખુલી હતી। જ્યારે અમદાવાદમાંથી એક સ્કૂટર અને સુરતના કામરેજ અને ઉધનામાંથી પણ 3 બાઇક ચોર્યાની કબૂલાત કરી હતી। ગુજરાતમાંથી ચોરી કરેલી બાઇક સસ્તી કિંમતે વેચવા માટે મહાવીર ચોરાયેલી મોટરસાયકલો પોતાના ગામમાં છુપાવી રાખતો હોવાની વિગતો ખુલતા પોલીસે રાજસ્થાનમાં છુપાવેલી સુરતની 3 મોટરસાયકલ પણ કબજે કરી હતી।